રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જૂનાગઢ રોડ પર મુખ્ય માર્ગ ખખડધજ હાલતમાં ફેરવાયો છે। અહીં ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરીના પગલે જે ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે તે બંને ડાયવર્ઝનની હાલત અત્યંત બિસ્માર હોવાથી નાના મોટા અકસ્માત રોજિંદીના ઘટના બન્યા છે। હાલ ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાઓ ધોવાઈ જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા, જેના પગલે સ્થાનિક જનતા અને વેપારીઓમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। ધોરાજીમાં જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અને લાલિયાવાડીના કારણે આજે હજારો વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિક દુકાનદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ધોરાજીના જૂનાગઢ રોડ પર લાંબા સમયથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટરની અણઆવડત અને ગોકળગાય ગતિએ ચાલતા કામના લીધે જૂનાગઢ રોડ પર આવેલા પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાના, સ્થાનિક રહીશ અને રોજબરોજ અહીંથી પસાર થતા હજાર વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નિયમોને નેવે મૂકી મનમાની કરતા કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝન રસ્તાઓની કોઈ મરામત કરી નથી। એક તરફ જૂનાગઢ રોડનો મુખ્ય રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે, તો બીજી તરફ જૂનાગઢ રોડથી જામનગર રોડ રેલવે ફાટક પાસે કાઢવામાં આવેલા બ્રિજ, બીજા ડાયવર્ઝનની સ્થિતિ પણ એટલી જ બદતર છે। વરસાદના કારણે ડાયવર્ઝન પર મસમોટા ખાડા પડી ગયા છે। ઉઘડેલી કાંકરીઓના લીધે વાહનો સ્લીપ થઈ રહ્યા છે। ક્યાંક વાહનો કાદવમાં ખૂંપી જવાના તો ક્યાંક નાના મોટા અકસ્માત સર્જાવાના કારણે ભારે નુકસાન વાહનોમાં થઈ રહ્યું છે। લોકો શારીરિક અને માનસિક ત્રાસ ભોગવી રહ્યા છે, છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી। જામનગરથી ધોરાજી થઈ જૂનાગઢ, વેરાવળ અને સોમનાથને જોડતો મુખ્ય માર્ગ જ અત્યારે બિસ્માર ડાયવર્ઝનના કારણે વાહન ચાલકો માટે આફત સમાન બન્યો, ત્યારે તંત્ર વહેલી તકે જાગે અને આ બંને ડાયવર્ઝન રસ્તાઓની યોગ્ય મરામત કરાવે તેવી લોકોમાં માંગણી ઉઠી છે। તમારું નામ? ધોરાજી જગદીશભાઈ પ્રજાપતિ, જામનગર જૂનાગઢ સોમનાથ હાઈવે રોડ છે। કાંઈ અત્યારે ચોમાસાની અંદર નાના મોટા વાહનની બહુ તકલીફ પડે છે અને રસ્તા ઉપર કોઈ અત્યારે કોઈ ધ્યાન આપતું નથી। ચોમાસાની અંદર નાના મોટા માણસોને એવી તકલીફ પડે છે કે આ રોડ ઉપર અત્યારે આજની તારીખમાં વાહન વ્યવહારમાં બહુ તકલીફ પડે છે, નુકસાની પણ થાય છે, ધંધાથી રોજગારો પણ થાય છે અને ધંધાની અંદર એવું છે કે પ્લાસ્ટિક ઉદ્યોગની અંદર બહુ મોટી તકલીફ પડી ગઈ છે। માણસને ધંધા ખોરવાઈ ગયા છે, નાના મોટા ધંધાવાળાને પણ બહુ તકલીફ પડે છે। એના માટે કોઈ અત્યારે આ રોડ ઉપર ડાયવર્ઝન કાઢેલા છે, પણ એમાં પણ કોઈ આ લોકોએ હજી ધ્યાન આપ્યું નથી કાંઈ, તો નાના મોટા માણસોને પણ બહુ મુસીબતો પડે છે। આના માટે કોઈ હજી આજની તારીખે કોઈ કાંઈ સુવિધા કાંઈ કરતું નથી। જે કાંઈ પુલ બને છે, પુલની અંદર સુવિધાની અંદર ડાયવર્ઝનની અંદર કોઈ કાંઈ ખાડા પડે, ખાપડા પડે તો કોઈ પણ કાંઈ અત્યારે આ લોકો કાંઈ ધ્યાન આપતા નથી। રોલ, તમારું નામ? મારું નામ દિલીપ। હું અત્યારે જમનાવરથી જૂનાગઢ જઈ રહ્યો છું। અત્યારે જૂનાગઢનો મેઇન રોડ છે, રેલવેનો બ્રિજ ચાલુ છે, કામ આજે 2-2.5 વર્ષ થઈ ગયા છે। જનતાને આ બહુ તકલીફ પડી રહી છે, એના માટે આ ડાયવર્ઝન કાઢેલો છે। તો ડાયવર્ઝનનું પણ એવું જ છે, આજે વરસાદની અંદરમાં અહીંયા હલાતું નથી, ખૂબ તકલીફ પડી રહી છે। તંત્રને ખાસ કરીને નોંધ કે અહીંયા ડાયવર્ઝન પાકો કરે, આગળ પબ્લિકનું બી જોવો તમે, કેવી તકલીફ પડે? તકલીફ ખૂબ પડી રહી છે। અત્યારે અમે ગાડી લઈને નીકળી છીએ, અમારું મન જાણે છે કેમ ગાડી, વરસાદ આતો નથી, વરસાદ હોય તો આમાં નીકળાતું જ નથી। શું કહેશો, તમારી માગણી શું છે? અમારી માગણી જલ્દીમાં જલ્દી આ રોડ ડાયવર્ઝનને પાકો બનાવે, અમારી માગણી એ જ છે। અકસ્માતો કેવા થાય છે? અકસ્માત અવારનવાર અહીંયા બી અકસ્માત થાય છે। પહેલા ઓલા રોડે ધોરાજીવાળો મેન છે જે, ત્યાં તો ફૂલ અકસ્માત થવાની, અત્યારે ગાડી હાલતા સ્લીપ થઈ જાય છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।